એટલે સુરતની એક 16 વર્ષની છોકરીએ આ મુદ્દો ઉઠાવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કીધું છે કે પ્લીઝ 25 કરોડ બાળકોને મોબાઈલની લતમાંથી બહાર કાઢો। આખા દેશની અંદર અત્યારે કોઈ જો ગંભીર સમસ્યા હોય, કોઈ ગંભીર મુદ્દો હોય તો એ મુદ્દો એ છે કે આજે દરેક ઘરની અંદર બાળકોની અંદર મોબાઈલનું વળગણ એટલી હદ સુધી વધી ગયું છે કે એક વ્યસન રૂપે થઈ ગયું છે। એ લત છૂટતી નથી અને એને કારણે બાળકોનું જે મેન્ટલ હેલ્થ છે એની પર બી અસર પડી રહી છે। બાળકોને જે પહેલાંની બાળપણની જે રમતો હતી કે જે હેલ્થ સારું બનાવતું હતી એ રમતો વિશે આજના બાળકોને ખબર નથી અને દરેક પરિવારને આ ચિંતા છે કે એમનું બાળક મોબાઈલમાંથી મોઢું બહાર નથી કાઢતું। એકચ્યુઅલી આ મુદ્દો છે એ રાજકારણીઓએ ઉઠાવવો જોઈએ પણ એમાં એમને વોટ બેંકનો ફાયદો થાય એવું લાગતું નથી। એટલે સુરતની એક 16 વર્ષની છોકરીએ આ મુદ્દો ઉઠાવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કીધું છે કે પ્લીઝ 25 કરોડ બાળકોને મોબાઈલની લતમાંથી બહાર કાઢો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દરેક પરિવારની અંદર આ એક ગંભીર સમસ્યા છે અને મા બાપને ચિંતા છે। વારંવાર કહેવા છતાં બાળકો મોબાઈલમાંથી બહાર જ નથી આવતા અને સ્ક્રીન ટાઈમ બાળકોનો એટલો બધો વધી ગયો છે કે આંખના પ્રોબ્લેમ ઊભા થાય છે અને એના શરીરનું જે મેન્ટલ હેલ્થ ડેવલપમેન્ટ થવું જોઈએ એ બી નથી થતું। પરિવારના લોકો મા બાપો બહુ ટ્રાય કરે છે પણ બાળકો આ લતમાં એટલે હદ સુધી ઘૂસી ગયા છે કે સાંભળતા જ નથી અને દરેક પરિવાર જો તમે સાંભળો તો આવી જ ફરિયાદ કરે કે અમારો છોકરો છે એ મોબાઈલમાંથી બહાર જ નથી આવતો। હવે સુરતની એક 16 વર્ષની છોકરી છે, 11મા ધોરણમાં ભણે છે અને એનું નામ છે ભાવિકા મહેશ્વરી। આ 16 વર્ષની છોકરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે અને 25 કરોડથી વધુ બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઝેરીલા પ્રભાવથી બચાવવા માટેની વિનંતી કરી છે। ભાવિકા રાજેશ મહેશ્વરીએ આ પત્રની અંદર શું લખ્યું છે એના વિશે હું વાત કરીશ પરંતુ પહેલાં તમને એ જણાવું કે આ ભાવિકા મહેશ્વરી કોણ છે। આ ભાવિકા મહેશ્વરી એ રાજેશ મહેશ્વરી સુરતમાં બહુ જાણીતા શિક્ષણવિદ છે અને એમની કેટલીક શાળાઓ પણ ચાલે છે। એમની દીકરી છે અને 4 વખતની વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે। એણે 6 પુસ્તકો લખ્યા છે। એણે ટેડેક્સની અંદર એ સ્પીકર છે અને સૌથી વધારે એની ઓળખ ત્યારે થઈ કે એણે રામાયણની કથા વાંચીને જ્યારે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું હતું ત્યારે 52 લાખ રૂપિયાનો ફંડ ફાળો ભેગો કર્યો અને આ 52 લાખ રૂપિયા એણે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટને મોકલી આપ્યા હતા। આ ઉપરાંત ભાવિકા ગુજરાત સરકારના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બી રહી ચૂકી છે અને ગાંધીનગરના ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાં એનું મહત્ત્વનું યોગદાન છે। વિદેશની અનેક યુનિવર્સિટીઓમાં જઈને આ 16 વર્ષની છોકરી લેક્ચર આપી આવી છે અને 7 વર્ષમાં એણે 1 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે। આ છોકરીની ક્ષમતા તમને ખબર પડી ગઈ હશે કે આટલી 16 વર્ષની ઉંમરે આ છોકરી આટલી પાવરફુલ બની ગઈ છે। હવે એણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક સારી ભાષામાં પત્ર લખીને કીધું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ડિજિટલ ડિસિપ્લિન આંદોલન શરૂ કરે એવી ભાવિકાએ માંગ કરી છે અને એણે પત્રની અંદર એ વાતનો બી ઉલ્લેખ કર્યો છે કે તાજેતરની અંદર ઓસ્ટ્રેલિયાની સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને ભારત સરકાર પણ આ વિષયની ગંભીરતા સમજીને નાની વયના જે ડિજિટલ અત્યાચાર છે એને રોકે। ભાવિકા મહેશ્વરીએ પત્રની અંદર એમ પણ લખ્યું છે કે મારી એવી ઈચ્છા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમનો જે મન કી બાતનો કાર્યક્રમ છે એમાં ડિજિટલ ડિસિપ્લિન અને ચાઇલ્ડ મેન્ટલ હેલ્થ પર પણ ચર્ચા કરે।
અને સાથે સાથે એ પણ વિનંતી કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમે લોકોને 7 સંકલ્પો આપ્યા છે, તો 8મો સંકલ્પ એ પણ ઉમેરો કે મોબાઈલ એડિક્શનથી મુક્ત થવાનો સંકલ્પ લોકો કરે અને આ સંકલ્પ ઉમેરવામાં આવે. ભાવિકાએ એવું કીધું કે મારો ઉદ્દેશ્ય ટેકનોલોજીને બંધ કરાવવાનો બિલકુલ નથી. હું ખાલી એટલું કહેવા માગું છું કે બાળકો મોબાઈલના ગુલામ નહીં બની જાય. એક ડિસિપ્લિન, એક સમય મર્યાદા નક્કી થાય એટલો જ સ્ક્રીન ટાઈમ બાળકો યુઝ કરે અને આખો દિવસ એની અંદર રચ્યા બચ્યા નહીં રહે. એણે એમ પણ કીધું કે હું પણ મોબાઈલ યુઝ કરું છું, પરંતુ હું મોબાઈલની ગુલામ નથી બની ગઈ. મને ખબર છે કે કયા સમયે અને કેટલો સમય મારે મોબાઈલ યુઝ કરવાનો છે. અને સાથે એણે એક વાતની ચેતવણી પણ આપી કે જો સમયસર જાગૃતિ નહીં આવે તો આવનારી પેઢીનું જે બાળપણ છે એ ડિજિટલ સ્ક્રીન પાછળ ખોવાઈ જશે અને બાળકોને હેલ્થ વિશે બી નહીં ખબર પડે, બાળકોનું ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે એના વિશે પણ નહીં ખબર પડે અને પરિવારના લોકોને પણ મોટું નુકસાન થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.